પહેલા દિવસે બજારમાં મજબૂતી સાથેનો કારોબાર રહ્યો। 3 દિવસના ઘટાડા બાદ નિફ્ટી તેજી સાથે બંધ થયો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં ઘટાડો નોંધાયો। બજારના કારોબારની વિગત લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, બજારમાં આજે ક્યાંથી સપોર્ટ મળ્યો? તો સપ્તાહનો પહેલો દિવસ અને સપ્તાહના પહેલા દિવસે બજારમાં આપણને નીચલા સ્તરેથી એક સ્માર્ટ રિકવરી પ્લે થતી જોવા મળી છે। ખાસ કરીને જો નિફ્ટી અને નિફ્ટી બેંકની આજે જે શરૂઆત છે આપણને દબાણમાં થતી જોવા મળી હતી। નિફ્ટીમાં લગભગ 24,753ના એક નીચલા સ્તર બન્યા, ત્યાંથી એક 181 પોઈન્ટની સારી એવી રિકવરી આવી રહી। તો નિફ્ટી બેંકની અંદર 50,369 આજુબાજુના એક નીચલા સ્તર બન્યા હતા, એટલે કે લગભગ 801 પોઈન્ટથી વધારેની સુંદર રિકવરી આજે આપણને નિફ્ટી બેંકની અંદર આવતી જોવા મળી। અને ખાસ કરીને જે શુક્રવારનો ઘટાડો નિફ્ટી બેંકની અંદર હતો તે આપણને એક જ દિવસની અંદર પૂરો થતો દેખાયો છે। જો કે મિડ કેપ અને સ્મોલ કેપ આજે દબાણમાં રહ્યા છે, ત્યાંથી પણ નીચલા સ્તરેથી રિકવરી આવી છે, પરંતુ એ રિકવરી છતાં પણ એક લાલ નિશાનની અંદર જ આપણને કારોબાર જોવા મળ્યો છે। પરંતુ જે સેક્ટર્સ આજે આપણને બજારને સપોર્ટ કરતા દેખાયા, એમાંથી ખાસ કરીને એફએમસીજી સેક્ટર આજે ખાસ ફોકસમાં હતું। આજે લગભગ નિફ્ટી એફએમસીજીમાં તમને 2%ની તેજી આવતી જોવા મળી। તો નિફ્ટી બેંકની અંદર જે ખાસ આજે તેજી નીચલા સ્તરેથી આવી, તેમાં પ્રાઇવેટ બેંકનો પાર્ટ સૌથી વધારે મહત્વનો હતો। ઉપરાંત ફિન નિફ્ટીની અંદર પણ આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે। પરંતુ જે સેક્ટર્સ જ્યાંથી આપણને થોડુંક દબાણ આવતું જોવા મળ્યું, એમાં જો ખાસ કરીને પીએસસી સેક્ટર, સરકારી કંપનીઓ આજે સૌથી વધારે ઘટી છે। આ ઉપરાંત તમને ઓઇલ એન્ડ ગેસ, આઈટી અને મેટલ જેવા સેક્ટર પણ થોડાક દબાણ તરફી કારોબાર બનાવતા દેખાયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી જે સ્ટોક વધ્યા છે એમાં એચયુએલ ખાસ ફોકસમાં રહ્યો, લગભગ સારી એવી તેજી આવી અને નવા શિખર પર બંધ થતો જોવા મળ્યો છે। કંપની આઈસ્ક્રીમ બિઝનેસ અહીંયાથી છૂટો કરવાની વાત કરી રહી છે। આ ઉપરાંત તમને શ્રીરામ ફાઇનાન્સમાં પણ એક નવા લેવલ પર, નવા શિખર પર એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું અને આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી જેવા કાઉન્ટર પર સારી એવી તેજીમાં દેખાયા। પરંતુ જ્યાં ઘટાડો આવ્યો ત્યાં આગળ જુઓ, ઓએનજીસીનું કાઉન્ટર 3% જેટલું ઘટ્યું છે। આ ઉપરાંત તમને ટેક મહિન્દ્રા, બીપીસીએલ, ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર હતા કે જેણે આજે બજારની અંદર થોડુંક દબાણ બનાવવાનું કામ કર્યું છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે જ્યાંથી સારી તેજી આપણને જોવા મળી, એમાં જો ટાટા એલેક્સી, જેએસડબલ્યુ એનર્જી, ડિક્સન ટેક અને પેટીએમ જેવા કાઉન્ટરે આજે લાજ રાખી છે। પરંતુ જ્યાં આપણને મિડકેપની અંદર એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો, એમાં જો એક એસજીવીએનનું કાઉન્ટર હતું। ભારત ડાયનામિક્સમાં એક 4%નો ઘટાડો આપણે આવ્યો છે। આ ઉપરાંત પેટ્રોનેટ એલએનજી અમુક બ્રોકરેજ રિપોર્ટને પગલે ઘટ્યો છે અને એચપીસીએલમાં આજે એક ઘટાડા તરફી કારોબાર હતો। એટલે ઓવરઓલ આજના દિવસે બજારની શરૂઆત એક નબળી થઈ હતી વૈશ્વિક સંકેતોને પગલે, પરંતુ એક નીચલા સ્તરેથી જે જોરદાર રિકવરી આજે જોવા મળી છે, શક્યતા છે કે આપણને કદાચ 25,000 સુધીની ફરી એક વખતની સફર નિફ્ટી આવનારા સમયમાં બતાવી શકે છે। જી નીરજ, સમગ્ર માર્કેટ અપડેટ આપવા બદલ આપનો આભાર। ત્યારે જ દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ ઉપર જીએસટી ઘટાડવાનો નિર્ણય થઈ શકે છે। વધુ વિગત संवाददाता आलोक प्रियदर्शी पासेથી લઈએ। आलोक जी, बैठक में किन मुद्दों पर ज्यादा फोकस रहने वाला है? बिल्कुल, देखिए जीएसटी काउंसिल की बैठक अभी चल रही है और अभी तक जो ताजा अपडेट जीएसटी काउंसिल की बैठक से आई है उसके मुताबिक जो 2,000 रुपए तक के डिजिटल ट्रांजैक्शन पर 18% जीएसटी लगाने का प्रस्ताव था, फिलहाल टल गया है। इसे वापस फिटमेंट कमेटी को भेज दिया गया है, यानी कि अभी 18% जीएसटी लगाने पर कोई फैसला नहीं हुआ है। दूसरा जो अपडेट आया है वो आया है उत्तराखंड में जो 4 धाम यात्रा होती है उस पे जो हेलीकॉप्टर सर्विसेज जो श्रद्धालु लेते हैं, पिलग्रिम्स लेते हैं, उस पर 18% जीएसटी लगाने की चर्चा थी। लेकिन जो वहां के वित्त मंत्री हैं उन्होंने ये इस बात को क्लैरिफाई किया है कि उस 18% को घटाकर 5% करने पर सहमति बन गई है।